હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ટેટ 1 પાસ ઉમેદવાર તથા જે 1-2 માર્ક માટે રહી ગયેલા છે તેઓ ઉમેદવારને કોર્ટ કેસમાં જોડાવાની સુવર્ણ તક મળી છે, તો તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવીશું. તો જે લોકો કોર્ટ કેસમાં નથી જોડાયા અને જે લોકો જોડાવા ઈચ્છતા હોય તે લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે. તો હવે શું કોર્ટ કેસમાં જોડાઈ શકાય? પહેલાં તો આપણને એક ક્વેશ્ચન થાય કે હવે પાછળથી આપણે કોર્ટ કેસમાં જોડાઈ શકીએ? તો હા, આપણી પાસે એક વકીલ સાહેબ જોડે વાત થઈ ગઈ છે અને તેમના કહેવા પ્રમાણે આપણે પાછળથી કોર્ટ કેસમાં જોડાઈ શકશું. તો હવે કોર્ટ કેસમાં જોડાવાથી શું માર્ક વધી શકશે? તો જો માર્ક વધશે તો કોર્ટ કેસવાળાને જ માર્ક વધશે કે બીજાને પણ માર્ક મળશે? તો એવું જણાવવામાં આવ્યું છે કે જેઓ કોર્ટ કેસમાં જોડાયેલા છે તેઓને જ માર્ક મળવાના છે, બીજાને મળવાના નથી. તો શું હવે કોર્ટ કેસમાં આપણે જોડાવવું છે? અને જો પાસ ઉમેદવાર જેવો છે તો એ કોર્ટ કેસમાં જોડાઈ શકશે? તો હા, એ પણ કોર્ટ કેસમાં જોડાઈ શકશે. અને એમને શું ફાયદો? એ તો ઓલરેડી પાસ થઈ જ ગયેલા છે, તો એમને કદાચ 1-2 માર્કમાં મળી જાય ગ્રેસિંગ, તો એમને મેરિટ અપ થઈ જાય, તો એમને મેરિટમાં ફાયદો છે. અને જે લોકો 1-2 માર્ક માટે રહી ગયા છે તો એ લોકો પાસ થઈ જાય તો એમને ફરીવાર ફોર્મ ભરવા મળે. તો હવે કોર્ટ કેસમાં જોડાવા માટે આપણે શું કરી શકીએ અને કોનો સંપર્ક કરવો, મોબાઈલ નંબર, તો આપણે દરેકની આ જ વિડીયોમાં વાત કરીશું. તો આ એક વૈભવ વ્યાસ સાહેબ છે, એના કહેવા મુજબ આ નવી પિટિશન કરવાની થાય છે. એટલે કે હવે જે લોકો કેસ કોર્ટમાં જોડાવા માંગતા હોય તે લોકોએ પેલી જૂની પિટિશનમાં એડ નથી કરવાના, નવી પિટિશન કરવાની થાય છે. અને જે લોકો હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ફેલ થયા છે તે લોકો માટે તો ખાસ છે. એ લોકોની એક અલગથી પિટિશન કરવામાં આવશે અને એ લોકોને તો અલગથી ક્રેડિટ માટે એ લોકોને પિટિશન કરવામાં. અને જે લોકો ગુજરાતી મીડિયમમાં પાસ કેન્ડિડેટ છે, નાપાસવાળાએ ગુજરાતી મીડિયમમાં જે નાપાસ છે એ લોકોએ ઓલરેડી પિટિશન કરી દીધી છે. તો હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં જે લોકોએ નથી કરી, હજુ ફેલ છે તે લોકોએ નથી કરી, તો એ લોકો પણ સંપર્ક કરો. આમાં જે નંબર લાસ્ટમાં આપવામાં આવશે તમને નંબર, મોબાઈલ નંબર, એમનો સંપર્ક કરજો. તો તમને જે ફાયદો થાય તે, કદાચ તમે પાસ થઈ જાઓ એવી ભગવાનને પ્રાર્થના કે જેથી તમને આગળ જતાં નોકરી મળી જાય. તો હિન્દી ઇંગ્લિશ મીડિયમવાળાના ફેલ ક્રેડિટ માટે પિટિશન કરવામાં આવશે અને ગુજરાતી મીડિયમમાં જે પાસ કેન્ડિડેટ છે તેમના માટે પણ પિટિશન કરવામાં આવશે. તો તમારે કોલ ક્યારે કરવાનો છે? તો કે સાંજે 3 વાગ્યા બાદ જ કોલ કરજો, તે પહેલાં ન કરતા, બરાબર? હવે ટેટ પાસવાળા છે તો એમને શું ફાયદો? તો આગળ વાત કરી તે રીતે કે ટેટ પાસવાળાના માર્ક સુધરતા હોય અને કોઈને કદાચ થોડાક પોઈન્ટ માટે રહી જતા હોય તો એમને નજીકનો જિલ્લો મળતો હોય, મેરિટમાં વધારો થાય, એ ફાયદો હોય. બીજો તો કોઈ ફાયદો પાસવાળાને નથી. પણ જે ફેલવાળા છે એમને તો આખી એમની નોકરીનો ફાયદો છે. એટલે એમને તો જે ફેલવાળા છે અને નથી જોડાણા તો એમના માટે ખાસ છે. પાસવાળા હજી ન જોડાય તો ચાલશે, કેમ કે એમને તો કદાચ પોઈન્ટ વધી શકે, વધારે તો ન વધી શકે. પરંતુ જે લોકો ફેલ થયા છે 1-2 માર્ક માટેને જે પિટિશનમાં નથી જોડાણા તે લોકોને ખાસ જોડાવાની સુવર્ણ તક મળી છે. તો હવે એ લોકો જોડાઈ શકે છે અને વકીલ જોડે વાત કરી શકે છે. તો વકીલનો નંબર કે જે આ ભાઈ છે એમનો નંબર હું તમને આપું છું. તો એમના જણાવ્યા પ્રમાણે 3 વાગ્યા પછી જ કોલ કરજો
તો તમારે જેમને જોડાવવું હોય તે જોડાઈ શકો છો. તો આ રહ્યો તેમનો નંબર. આ છે રાજ જાટવાભાઈ છે અને એમનો મોબાઈલ નંબર છે. તો આ મોબાઈલ નંબર ઉપર કોલ કરી અને તમે એમની સાથે વાત કરી શકો છો અને વકીલ જોડે પણ વાત કરી શકો છો. તમારી શું ફી છે અને કેવી રીતે જોડાવાનું, તમને જે બીજા પ્રશ્નો થતા હોય મનમાં કે જોડાવાથી શું ફાયદો, અમારે એટલા માર્ક છે તો જોડાઈ શકીએ, અમારે એટલા ઘટે છે તો અમને એટલા વધી શકે, અમારું આ મીડિયમ છે કે આ મીડિયમ છે કે ગુજરાતી મીડિયમ છે, કંઈ પણ પ્રશ્ન હોય તો તમે આ નંબર પર કોલ કરી અને કેટલી ફી છે, કેટલા જણા જોડાવાના છે, એ દરેક માહિતી તમને આ નંબર ઉપર કોલ કરીને મળી જશે. તો આ નંબર પર કોલ કરીને તમે જોડાઈ શકો છો અને આ ખૂબ જ સારી તક છે જે લોકો ફેલ થયા છે અને કોર્ટ કેસમાં જોડાયા નથી એમના માટે. તો તમે જોડાવા ઈચ્છતા હો તો તમે વાત કરી લેજો. અને બીજું કે તમને જો આવી નવી માહિતી જોઈતી હોય તો ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ધન્યવાદ તમે મારો પૂરો વિડીયો જોયો તે માટે. અને તમને જો મારો વિડીયો કંઈ પણ હેલ્પફુલ થાય છે તો પ્લીઝ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.